નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતી બે વ્યક્તિઓએ અગમ્ય કારણસર નભોઈ ત્યારે કેનાલમાં કૂદકો મારીને આપઘાત કર્યો હોવાના બનાવ સામે આવ્યો છે। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ ચુંડાલ કેનાલમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। તો મિત્રો, આ અંગે અડાલજ પોલીસ પંથકના ઇન્સ્પેક્ટર LD ત્યારે આડેસરાએ ત્યારે જણાવ્યું કે ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ એક યુવતીએ કેનાલમાં પડતું મૂકતા પહેલા પોતાના પરિવાર ફોન કરીને જાણ કરી હતી અને તે પોતાની બહેનની સાથે આપઘાત કરવા જઈ રહી છે। જે બાદ પરિવારજનોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના ફોન સ્વિચ ઓફ આવતા આથી પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। બાબતની જાણ થતાં અડાલજ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડનો કાફલો નભોઈ કેનાલે પહોંચ્યો હતો। જો કે કેનાલના પાણીનો પ્રવાહ વધારે હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હોવાની આશંકા શોધખોળ હાથ ધરતા આખરે ચુંડાલ કેનાલમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા। જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।